નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 21 અને જેમાં કરોડરજ્જુ સીએનએસનો એક મહત્વનો ભાગ મધ્યસ્થ ચેતાતંત્રમાં કરોડરજ્જુની વાત કરવાની। પણ કરોડરજ્જુમાં કેટલીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, કેટલાક જે ટોપિક છે જેને સમજવા માટે ખૂબ જરૂરી છે, એવા કેટલાક ટોપિકની પહેલાં આપણે ડિસ્કસ કરીએ છીએ અને પછી ટેક્સ્ટ બુકમાં આપેલ પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાનની વાત કરશું। પણ અત્યારે પહેલાં કેટલાક એવા પોઈન્ટ્સ આપણે જોઈએ છે કે જે પરાવર્તી ક્રિયા કે કમાનને સમજવા માટે કરોડરજ્જુ ચેતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય, કરોડરજ્જુ કેવી રીતે ગોઠવાયેલ છે તેની આપણે વાત કરીએ છીએ। કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ, હવે આપણને ખબર છે કે મગજના લંબ મજ્જામાંથી લંબાયેલો ભાગ અને ખોપરીમાંથી જે મહાછિદ્ર છે, પશ્ચ કપાલીના ભાગમાંથી નીકળતું મહાછિદ્ર, એ મહાછિદ્રમાંથી આ કરોડરજ્જુનો ભાગ લંબ મજ્જા છે આગળ વધે અને કરોડરજ્જુમાં ફેરવાની। કરોડરજ્જુ જે કરોડ સ્તંભમાં કશેરુકાઓમાં જે વચ્ચે પોલાણ છે, જે કશેરુકા નલિકા દ્વારા નિર્માણ થાય છે, એ પોલાણમાં કરોડરજ્જુ આવેલ તમને ખબર છે। તો આ કશેરુકાઓ દ્વારા રચાતું પોલાણ અને એ પોલાણમાં કરોડરજ્જુ આવેલું અને બે કશેરુકાઓની વચ્ચે જે છિદ્ર છે, આંતરકશેરુકા છિદ્ર, અને એ કશેરુકા છિદ્રમાંથી ચેતાઓ બહાર નીકળે જેને આપણે કરોડરજ્જુ ચેતાઓ કહીએ છીએ। તો આ કરોડરજ્જુ એ સામાન્ય રીતે કરોડ સ્તંભથી સુરક્ષિત રક્ષાયેલો છે, પણ કરોડ સ્તંભની જે કશેરુકાઓ છે એમાં વચ્ચે પોલાણ છે એમાં આવેલો છે અને આ દરેક બે કશેરુકાની વચ્ચેથી એક જોડ કરોડરજ્જુ ચેતા બહાર નીકળે છે અને બે કશેરુકા વચ્ચે જે આંતરકશેરુકા છિદ્ર હોય એમાંથી કરોડરજ્જુ ચેતા બહાર આવે। હવે આ કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ એ ભેગા થઈને શું બનાવે છે? પરિઘવર્તી ચેતાતંત્ર। હવે જુઓ, આ એકચ્યુઅલ ચિત્ર છે અથવા તો ફોટોગ્રાફ છે કે કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતા છે આ પ્રકારે બહાર આવે। આ કશેરુકા છે એને કટ કરી નાખી છે અને પછી એમાંથી કરોડરજ્જુ ચેતાઓ દેખાડી છે આપણને। અને આખો કરોડરજ્જુ કેવો દેખાય? તો લંબ મજ્જામાંથી આ બહાર નીકળતો કરોડરજ્જુ છે અને કરોડરજ્જુની તમે આમ લંબાઈ જો ને તો 45 સેન્ટીમીટર જેટલી હોય છે। હવે આ ભાગ છે એ મગજનો ભાગ ત્યાંથી અહીંયા સુધી લંબ મજ્જાને ત્યાંથી નીકળતો આ કરોડરજ્જુ પણ કરોડરજ્જુ અહીંયા એની ફરતે, કરોડરજ્જુની ફરતે પણ તાનિકા આવેલી છે। મસ્તિષ્ક આવરણ જે હતા એવા આવરણ આવેલા છે, 3 આવરણ, અંતઃતાનિકા, મધ્યતાનિકા અને બાહ્યતાનિકા। અહીંયા બાહ્ય તાનિકા યુક્ત છે। જો આ બધી તાનિકાઓ કાઢી નાખીએ ને આવરણ, તો આપણને આવી રીતે આમ કરોડરજ્જુ ચેતાઓના મૂળ કેવી રીતે નીકળે છે એ દેખાય। એટલે કરોડરજ્જુ ચેતાનું મૂળ એ કેવી રીતે છે, જો આવી રીતે હોય છે, એ આપણને એ તાનિકાઓ કાઢીએ તો દેખાય। પણ આખો કરોડરજ્જુ આ છે, એ વ્યક્તિ છે, એ વ્યક્તિની બેક સાઈડ એટલે પાછળના ભાગમાંથી સ્કિન અને એની જે કશેરુકાઓ છે કટ કરી એટલે આપણને દેખાય છે। આ કરોડરજ્જુમાં તમે જો ગરદનના ભાગમાં સહેજ પહોળો ભાગ હોય જેને સર્વાઇકલ એન્લાર્જમેન્ટ કહેવામાં આવે અને અહીંયા કરોડરજ્જુનો થોડોક પહોળો ભાગ બને છે અને જેને કોનસ મેડ્યુલારિસ કહેવામાં આવે છે અને લંબર એન્લાર્જમેન્ટ તરીકે ઓળખાય। હવે આ કરોડરજ્જુ આંતરિક રીતે કેવું દેખાય છે અને આખું સમજવું છે, એના મસ્તિષ્ક આવરણો કેવી રીતે સંકળાયેલા છે એની આપણે વ્યવસ્થિત રીતે વાત કરવી છે। તો આપણે જોઈએ અને ડ્રો કરી અને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કરોડરજ્જુની અંદર મસ્તિષ્ક આવરણો કેવી રીતે ગોઠવાયેલા છે અને કરોડરજ્જુની રચના કેવી રીતે છે ને એમાંથી કરોડરજ્જુ ચેતાઓ કેવી રીતે બહાર નીકળે છે। હવે કરોડરજ્જુ આ પ્રકારે હોય। આ જો અહીંયાથી આ ભાગ છે એ ગ્રીવાવાળો ભાગ છે એટલે અહીંયા થોડોક ફૂલેલો ભાગ હોય અને આ જે અહીંયા ઉરસ્ય પ્રદેશનો છેડાનો ભાગ અને કટી પ્રદેશની શરૂઆતનો અહીંયા થોડોક ફૂલેલો ભાગ હોય આ પ્રકાર, અને ત્યાંથી પછી અહીંયાથી એક આમ લંબાયેલી પટ્ટી જેવી તમને રચના જોવા મળે। એ શું છે એની આપણે વાત કરીએ છીએ, પણ આ રીતે કરોડરજ્જુ ગોઠવાયેલો છે। હવે કરોડરજ્જુની ફરતે મગજમાં જે મસ્તિષ્ક આવરણ હતા એની ફરતે, એમ કરોડરજ્જુની ફરતે પણ આવરણ આવેલા છે, તાનિકાઓ આવેલ છે, મેનિન્જીસ આવેલ છે। હવે સૌથી અંદર એટલે કે આ જે ચેતાપેશી સાથે નજીકમાં સંકળાયેલ છે એ તાનિકા અંતઃતાનિકા તરીકે ઓળખીએ છીએ અને તેના સંપર્કમાં હોય છે એની સાથે આમ તો ભેગું થઈ ગયું હોય છે અંતઃતાનિકા, રુધિર કેશિકાઓ યુક્ત હોય છે, આ અંતઃતાનિકા છે। પાયામેટર, અંતઃતાનિકા, આ કરોડરજ્જુ પૂરો થયા પછી આ અંતઃતાનિકાવાળો ભાગ અને કરોડરજ્જુમાં વચ્ચે પોલાણ હોય એની સંયોજક પેશીવાળો ભાગ એ કન્ટિન્યુ આમ આગળ વધે છે। અંતઃતાનિકાવાળો ભાગ નહીં,
આને ફિલમ ટર્મિનાલિસ કહેવામાં આવે. એટલે કરોડરજ્જુનો આ જે ભાગ પહોળો થયો એને શું કીધું? આ ભાગને આપણે તો એને કહીએ છીએ સર્વાઇકલ એનલાર્જમેન્ટ. સર્વાઇકલ એનલાર્જમેન્ટ. અને આ ભાગને તમે શું કહો છો? કોનસ મેડ્યુલારિસ. અને આ જે ભાગ છે એને શું કીધું આપણે? ફિલમ ટર્મિનાલિસ. શેનું બનેલું છે મુખ્યત્વે? એ પાયામેટર અંતઃતાનિકાવાળો ભાગ છે, સંયોજક પ્રક્ષિપ્ત રચના છે. હવે એના પછી બાહ્ય તાનિકા આવેલ હોય. જુઓ હવે બાહ્ય તાનિકા કેવી રીતે ગોઠવાયેલી છે, સોરી એના પછી મધ્ય તાનિકા આવેલી હોય. મધ્ય તાનિકા કેવી રીતે ગોઠવાયેલી છે જુઓ જી. હવે મધ્ય તાનિકા છે એ અહીંયા આવેલી છે. એનાથી છે અંતઃતાનિકા અને મધ્ય તાનિકા વચ્ચે, અંતઃતાનિકા અને મધ્ય તાનિકા વચ્ચે જગ્યા છે અહીંયા મસ્તિષ્ક મેરુજળ આવેલ હોય છે. હવે વાત સમજવા જેવી એ છે કે અહીંયા આ જે ભાગ આપણે કીધો અંત અને મધ્ય તાનિકા વચ્ચે આ જે છે એ સબ એરેક્નોઇડ સ્પેસ કહેવાય. અને અહીંયા પ્રવાહી આવેલું હોય જે મસ્તિષ્ક મેરુજળ કહેવાય. વાત ધ્યાનથી સમજો, આ મસ્તિષ્ક મેરુજળ છે અને આ મસ્તિષ્ક મેરુજળ. હવે જુઓ કરોડરજ્જુ છે એ અહીંયા સુધી લંબાયેલો કોનસ મેડ્યુલારિસ ક્યાં અંત પામે છે? તો આપણે એક વસ્તુ સમજીએ છીએ, લંબ મજ્જાથી શરૂ થયું, ગ્રીવા કશેરુકાથી શરૂ થયું અને અહીંયા આ જ્યાં કોનસ મેડ્યુલારિસ પૂરું થાય ત્યાં આ લુંબર પહેલી કટી કશેરુકા સુધી લંબાયેલો હોય, પહેલી કટી કશેરુકા L1 સુધી. હવે તમે સમજો L1 પછી હવે પાયામેટર અહીંયા પૂરી નથી થતી, અંતઃતાનિકા લંબાયેલી છે, પછી મધ્ય તાનિકા અહીંયાથી થોડેક આગળ સુધી લંબાયેલી છે અને આ ભાગ આખો પ્યોરલી તમે ખાલી મસ્તિષ્ક મેરુજળ પ્રવાહી ભરેલો ભાગ થયો. અને એ ભાગ લંબાયેલો હોય S2 સુધી, ત્રિક કશેરુકા બીજી ત્રિક કશેરુકા સુધી લંબાયેલો હોય છે અહીંયા આ ભાગ. અને જ્યાં માત્ર મસ્તિષ્ક મેરુજળ આવેલું છે આને સિસ્ટરની ટર્મિનાલિસ કહેવામાં આવે છે. સિસ્ટરની ટર્મિનાલિસ એટલે જ્યાં આ પટલમય રચના છે, પટલમયનો અંત અહીંયા થાય. અને બાહ્ય તાનિકા પણ ત્યાં સુધી લંબાયેલી હોય. તમે બાહ્ય તાનિકાની આપણે વાત કરીએ તો આ બાહ્ય તાનિકા છે, બાહ્ય તાનિકા પણ ત્યાં લંબાયેલ હોય છે અને ત્યાં સુધી આવેલ હોય છે. આ બાહ્ય તાનિકા. ડ્યુરામેટર, આ ડ્યુરામેટર છે એ પણ ત્યાં સુધી લંબાયેલો હોય છે, મધ્ય અને બાહ્ય તાનિકા. સમજાય તમને? હવે ખાસ અગત્યની વાત એ છે કે આ બાહ્ય તાનિકા અને મધ્ય તાનિકા અહીંયા સુધી લંબાયેલું. હવે તમે અહીંયા કોનસ મેડ્યુલારિસ પૂરું થયું, આ જે વિસ્તાર છે એને સિસ્ટમની જે ટર્મિનાલિસ વાળો ભાગ કહે છે. અહીંયા ખાલી તમે એક વસ્તુ વિચારો તો અહીંયા શું આવેલું છે તો કે અહીંયા મુખ્ય ભરેલું છે મસ્તિષ્ક મેરુજળ. આ મસ્તિષ્ક મેરુજળ હવે કરોડરજ્જુમાંથી અથવા તો જેમ આપણા મગજ કે કરોડરજ્જુના ભાગમાં મસ્તિષ્ક મેરુજળ બધી જગ્યાએથી કન્ટિન્યુ છે, કનેક્ટ છે, એ આપણને ખબર છે. તો મસ્તિષ્ક મેરુજળમાં કોઈ ચેપ લાગેલો છે કે ઇન્ફેક્શન છે કે નહીં એને આપણે ચેક કરવું હોય તો ક્યાંથી કાઢવું? તો મસ્તિષ્ક મેરુજળ અહીંથી લેવામાં આવે છે. એક લાંબી નીડલ હોય જેને સ્પાઇનલ નીડલ કહેવામાં આવે, આથી મોટી હોય. એ મોટી નીડલ આ જે L1 ને S2 કશેરુકાની વચ્ચેનો ગાળો છે ત્યાં એ આ કશેરુકાના ઓલા છિદ્રીય ભાગો ત્યાંથી અંદર દાખલ કરવામાં આવે. એ નીડલ છે, નીડલને અહીંયા દાખલ કરવામાં આવે અને પછી આ નીડલ મારફતે આમાંથી આ પ્રવાહીને ખેંચવામાં આવે, શક કરવામાં આવે અને આમાંથી CSF સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ 10 ml જેટલું બહાર કાઢવામાં આવે અથવા તો એની જરૂરિયાત મુજબ અને એનો ટેસ્ટ કરવામાં આવે. સમજાય? એટલે આને લુંબર પંચર એરિયા પણ કહેવામાં આવે કે જ્યાંથી CSFને પંચર કરીને બહાર કાઢવામાં આવે. સમજાણું તમને? અને આ ઉપરાંત આ ફિલમ ટર્મિનાલિસ તો જુઓ એના પછી પણ લંબાયેલો છે, પૂછ કશેરુકાઓ સુધી, પૂછ કશેરુકાના અંત સુધી ફિલમ ટર્મિનાલિસ છે એ લંબાયેલો હોય છે. એટલે તમને ધ્યાનમાં બેસાડવા જેવી વાત એ છે, કરોડરજ્જુ ક્યાં સુધી લંબાયેલો તો કે L1 સુધી. અને કરોડરજ્જુની લંબાઈ તમે જુઓ ને તો એ 45 સેન્ટીમીટર જેટલી છે. કરોડરજ્જુ 45 સેન્ટીમીટર જેટલું લાંબુ છે. પછી ત્યાર પછી થોડોક ભાગ એવો છે કે જેને આપણે
અધોમધ્યતાનિક અવકાશ કહેતા હતા. એ અધોમધ્યતાનિક અવકાશ સબ એરેક્નોઇડ સ્પેસવાળો ભાગ છે. એ ભાગની અંદર જે મસ્તિષ્ક મેરુજળ ભરેલો ભાગ છે અને જ્યાંથી આપણે મસ્તિષ્ક મેરુજળને બહાર કાઢી શકીએ છીએ એ બીજી કટી કશેરુકાથી બીજી ત્રિક કશેરુકા સુધી આવેલો ભાગ છે. અને ત્યાં સુધી આ ડ્યુરામેટર અને સબ એરેક્નોઇડ મેટર છે એ લંબાયેલા હોય, એટલે કે બાહ્યતાનિક અને મધ્યતાનિક અહીંયા સુધી લંબાય. અને ત્યાર પછી આ ફિલમ ટર્મિનાલિસ એટલે અંતતાનિકાવાળો ભાગ છે પૂછ કશેરુકા સુધી લંબાયેલો હોય. એટલે ફિલમ ટર્મિનાલિસની લંબાઈ કેટલી છે? તો ફિલમ ટર્મિનાલિસની લંબાઈ 25 સેન્ટીમીટર જેટલી છે. આખો કરોડરજ્જુ લંબ મજ્જાથી અહીંયા સુધી 45 સેન્ટીમીટર. ત્યાર પછી ફિલમ ટર્મિનાલિસની લંબાઈ 25 સેન્ટીમીટર જેટલી હોય છે. સમજાણું? આ પ્રકારની રચના છે. હવે આની બહાર શું હોય? તો કે એની બહારની તરફ તમને ખબર છે કે અહીંયા કશેરુકાઓ આવેલી હોય. તો આ કશેરુકાઓ આપણે જોઈએ કેવી રીતે ગોઠવાયેલી હશે. તો આની આસપાસ અહીંયા ગ્રીવા કશેરુકાથી શરૂ થશે. અહીંયા આમ ગ્રીવા કશેરુકાઓ, આપણે કશેરુકાઓને ગણશું નહીં પણ સમજી લેશું કે આ કશેરુકાઓ છે અને કુલ આવી 26 કશેરુકાને આમ આપણે ગણીએ તો 33 કશેરુકાઓ આવેલી હોય. આમ આ પૂછ કશેરુકા સુધી, બરોબર છે? આવી રીતે કશેરુકાઓ આવેલી હોય છે. પણ એક અગત્યની હું તમને વાત કરું, મગજની અંદર બાહ્યતાનિકા અને અસ્થિ એ બે એકબીજા સાથે જોડાયેલા હતા. બાહ્યતાનિકા અને અસ્થિ છે એકબીજા સાથે કનેક્ટ. બાહ્યતાનિકા અને તંતુમય કંકાલયુક્ત ભાગ આપણે એને કહેતા હતા પેરીઓસ્ટિયમ યુક્ત, જે એ બાજુનું સ્તર અથવા તો લેયર હતું તે, અને એક બાજુ મેનેન્જિયલ લેયર હતું એટલે અંદર તરફનું હતું. પણ અહીંયા બાહ્યતાનિકા અને કરોડરજ્જુ અથવા કશેરુકા વચ્ચે એક જગ્યા છે. બાહ્યતાનિકા અને કશેરુકા વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને એપિડ્યુરલ સ્પેસ કહેવામાં આવે. એપિડ્યુરલ એટલે અહીંયા અધિબાહ્યતાનિકા અવકાશ, એપિડ્યુરલ સ્પેસ. આ પ્રકારની રચના છે. હવે તમે સમજો, આ કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ બે બાજુથી એક એક કરોડરજ્જુ ચેતા નીકળે. એટલે આમ કરોડરજ્જુ ચેતાઓ છે એક એક જોડ, બંને કશેરુકાઓ વચ્ચેથી એક એક જોડ કરોડરજ્જુ ચેતા નીકળે. પેલી કરોડરજ્જુ ચેતા એ ખોપરી અને પેલી કશેરુકા છે એની વચ્ચેથી નીકળે છે. ખોપરી અને પેલી કશેરુકા છે એની વચ્ચેથી, એટલે અહીંયાથી નીકળે. આને આપણે ગ્રીવા કરોડરજ્જુ ચેતા કહેવામાં આવે. પછી બીજી આ ગ્રીવા કરોડરજ્જુ ચેતા, આ ત્રીજી જોડ, આ ચોથી જોડ, આમ અહીંથી કરોડરજ્જુ ચેતાઓ છે એ બહાર નીકળે છે. અહીંથી નીકળશે આમ. સમજાય તમને? આ કરોડરજ્જુ ચેતાઓ નીકળતી જાય. હવે અહીંયા સુધી ઓકે. જુઓ, હવે પછી અહીંયા ખાસ સમજવા જેવી વાત છે. દોસ્તો, હવે પછી આમાં શું થશે? હવે આ ઓકે, કટી કશેરુકા સુધી, પહેલી બીજી કટી કશેરુકા સુધી આમ નીકળતી હતી. હવે પછી અહીંયા કરોડરજ્જુ વાળો ભાગ નથી. ચેતાની ઉત્પત્તિ તો અહીંથી થાય છે. તો આ ચેતાઓ અહીંથી સીધી જો આમ આવશે, અહીંયા આમ પેરેલલ આઈલે આવે અને પછી અહીંથી આમ નીકળે. આ બાજુથી અહીંથી આમ પેરેલલ આઈલે આવશે અને પછી આમ નીકળશે. અહીંથી આમ પેરેલલ, અહીંથી આમ નીકળશે. પછી પાછી આમ આવશે, અહીંથી આમ નીકળશે. આમ આવશે, અહીંથી આમ નીકળશે. અહીંથી આમ આવશે, અહીંથી આમ, અહીંથી આમ. તમે જુઓ, આમ આઈલી આવે, આમ. આ આખો તંતુવાળો ભાગ થઈ જશે. તમે સમજ્યા? આખું આપણને લાગશે કે અહીં કરોડરજ્જુ ચેતાઓનો સમૂહ, એટલે ઘોડાના પૂંછડા જેવું લાગે. હજુ કેટલા બધા તંતુઓ પૂંછડે આમથી નીકળતા હોય ને એવા. એટલે આ ભાગ જે છે એ ભાગને કોડા ઇક્વિના કહેવામાં આવે. આ ભાગને કરોડરજ્જુનો જે આ ભાગ, એટલે કે જ્યાંથી કોના મેડ્યુલારિસ પછી ચેતાઓનો સમૂહ આમ એક પછી એક નીકળતો આવે અને પછી બહાર નીકળે છે, આ ભાગને કોડા ઇક્વિના. એટલે આ કોડા એટલે શું? એટલે કે કોડા રહેવા દેજે એમ નથી વાત. આ કોડા એટલે પૂછ, ઇક્વિના ઇકસ એટલે ઘોડું, એના ઉપરથી આવેલું કોડા ઇક્વિના. ઘોડાના પૂછ જેવી, અશ્વ પૂછ જેવી રચના દેખાય. ખ્યાલ આવ્યો તમને? આ પ્રકારે રચના છે. હવે આ કશેરુકાઓની વચ્ચેથી ચેતાઓ નીકળે, પણ કેટલી બધી આમ સીધી આવે પછી આમ નીકળવાની. અને એટલે ઘણા બધા તંતુઓ દેખાય, ચેતા તંતુઓ, એટલે કે ચેતાઓના ભાગ દેખાય ને, એટલે એને કોડા ઇક્વિના કહેવામાં આવે. અને આ ફિલમ ટર્મિનાલિસ પૂછ કશેરુકાના ભાગે અંત પામે છે. તો તમે આમ એક વસ્તુ વિચારો, દરેક બે ગ્રીવા કશેરુકા કે દરેક ગ્રીવા કશેરુકા વચ્ચેથી એક એક જોડ ચેતાઓ નીકળે છે. એવી જ રીતે ઉરસીય કશેરુકાઓની વચ્ચેથી નીકળે, કટી કશેરુકા, ત્રિક અને પૂછ. તો આમ કુલ
કરોડરજ્જુ ચેતાઓની આપણે વાત કરીએ તો કુલ કરોડરજ્જુ ચેતાઓ છે એમાંથી ગ્રીવા કરોડરજ્જુ ચેતાઓ, આ ગ્રીવા કરોડરજ્જુ ચેતાઓ કેટલી હોય તો કે આ ચેતાઓ છે 8 જોડ હોય. એટલે ગ્રીવા કશેરુકા 7 હતી, પણ પેલી કશેરુકા અને ખોપરી વચ્ચેનો સાંધો બને ત્યાંથી એક જોડ નીકળે એટલે 8 જોડ હોય. ઉરસ્ય કરોડરજ્જુ ચેતાઓ, ઉરસ્ય કશેરુકાઓ કેટલી હતી ભાઈ? ઉરસ્ય કશેરુકા 12 હતી, તો એમાંથી ઉરસ્ય કરોડરજ્જુ ચેતાઓ 12 જોડ નીકળ્યા. એવી જ રીતે કટ્ટી કરોડરજ્જુ ચેતા, આ કટ્ટી કરોડરજ્જુ ચેતા ભાઈ 5 જોડ હોય. ત્યાર પછી આપણે વાત લઈએ ત્રિક કરોડરજ્જુ ચેતા, ત્રિક કરોડરજ્જુ ચેતા પણ 5 જોડ હોય. અને પુચ્છ કરોડરજ્જુ ચેતા, તો આ પુચ્છ કરોડરજ્જુ ચેતાઓ છે એ 1 જોડ હોય, કારણ કે મનુષ્યની અંદર પૂંછડીનો વિકાસ નથી અને એટલે બાકીની ચેતાઓ પછી નથી અવશિષ્ટ. તો આમ તમે જુઓ કુલ કરોડરજ્જુ ચેતાઓની વાત કરીએ, કુલ કરોડરજ્જુ ચેતાઓ તો કેટલી થઈ? તો તમે કહેશો કે 12 ને 8 20 ને 10 30 ને 31 જોડ થઈ. તો કરોડરજ્જુ ચેતાઓ કુલ 31 જોડ છે. અને એક અગત્યની વાત એ છે, આ બધી જ કરોડરજ્જુ ચેતાઓ મિશ્ર પ્રકારની છે. અને મિશ્ર પ્રકારની હોય એટલે આ ચેતાની અંદર 2 તંતુઓ આવેલા છે, સંવેદી ચેતાતંતુ અને ચાલક ચેતાતંતુ. આ બંને પ્રકારના ચેતાતંતુ એમાંથી પસાર થાય છે અથવા એમાં આવેલા છે, એટલે એને મિશ્ર પ્રકારની કહીએ છીએ. રેડી? તો આમ કુલ 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ છે અને આ રીતે બંને કશેરુકાઓમાંથી તે બહાર નીકળે છે. અને આ કરોડરજ્જુના ભાગો સમજાઈ ગયા ક્લિયર ભાઈ? અને એની ફરતે તાનિકાવાળો ભાગ ક્લિયર થઈ ગયો. કરોડરજ્જુની અંદર હજી એક પોલાણ છે, એમાં મધ્યસ્થ નાલિકામાં મસ્તિષ્ક મેરુજળ અને એની આસપાસ આવેલી તાનિકાઓ છે એ પણ મસ્તિષ્ક મેરુજળ ધરાવે છે. અને એ મગજના મસ્તિષ્ક મેરુજળ સાથે પણ કનેક્ટ છે, જેની આપણે વાત કરી ગયા છીએ. આ પ્રકારે આખી કરોડરજ્જુની રચના. અને હવે કરોડરજ્જુ ચેતાઓ, પણ આપણે આ કરોડરજ્જુ બહારથી દેખાય છે એની વાત કરીએ. કરોડરજ્જુનો આમ આડો છેદ લઈને ઉપરથી જોઈએ તો કરોડરજ્જુ કેવું દેખાય આપણને, એ જરા જોઈ લઈએ. તો આપણે કરોડરજ્જુની રચના જોવી છે અને એમાંથી ચેતાનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એની આપણે વાત કરવી છે. હવે આ કરોડરજ્જુનો આડો છેદ લ્યો ને એટલે આવું આપણને દેખાય. હવે કરોડરજ્જુમાં આ સામાન્ય આપણે જે મગજની અંદર જોતા હતા કે બહારની તરફ ભૂખરું દ્રવ્ય અને અંદર શ્વેત દ્રવ્ય, એમ કરોડરજ્જુની અંદર ભૂખરું દ્રવ્ય અને બહાર શ્વેત દ્રવ્ય. અંદર કોષકાયુક્ત આવા કોષો જોડાય અને એ ભાગ અંદર ભૂખરું દ્રવ્ય બનાવે અને ભૂખરું દ્રવ્યની જે પેટર્ન બને છે એમાં કેટલાક પ્રવર્ધન એવી રચના દેખાય છે અને એ આપણે જોઈ લઈએ. આ પ્રકારે ભૂખરું દ્રવ્ય આવેલું છે. હવે તમે સમજો, આ ભાગ છે એ પૃષ્ઠ સપાટી છે, પૃષ્ઠ ભાગને આપણે પશ્ચ ભાગ પણ કહેશું. આ ભાગ છે એ વક્ષ સપાટી છે અને એને અગ્રભાગ પણ કહેશું. તો પૃષ્ઠ બાજુએ જે શૃંગ, અહીંયા જો આ બે બાજુ પાર્શ્વીય બાજુએ તમે એક આ બાજુની પાર્શ્વ ભાગ ને આ પાર્શ્વ ભાગ છે, આ બે પાર્શ્વ બાજુએ આવેલા શૃંગ છે એને આને પૃષ્ઠ શૃંગ કહેશું. શૃંગ એટલે ઉપસેલો ભાગ છે શિંગડા જેવું, આને કહેશું આપણે પૃષ્ઠ શૃંગ, બરોબર ને? અને આ ભાગને કહેશું વક્ષ શૃંગ. આ બાજુ પણ એવી જ રીતે પૃષ્ઠ અને વક્ષ શૃંગ થાય. આ બંને પાર્શ્વીય પૃષ્ઠ શૃંગ અને આ વક્ષ શૃંગ છે. આ કરોડરજ્જુમાં આવેલું વચ્ચેનું પોલાણ છે, મધ્યસ્થ નાલી છે. હવે કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની છે, આ ધ્યાનમાં લઈએ. અને મિશ્ર પ્રકારની છે એટલે આની અંદર બે પ્રકારના ચેતાતંતુ હોય. ક્યાં બે પ્રકારના હોય? તો આમાં ચેતાતંતુ છે એ બંને હોય. એક સંવેદી ચેતાતંતુ હોય અને એમાં પ્રેરક અથવા તો ચાલક ચેતાતંતુ પણ હોય.
પણ કરોડરજ્જુની જે ઉત્પત્તિની દ્રષ્ટિએ છે એની અંદર બે મૂળ છે. કરોડરજ્જુ ચેતા આપણને દેખાય છે અહીંયા એક, પણ એ બે ભાગમાંથી ઉત્પન્ન થઈ જો આવી રીતે. આ બે ભાગ છે ને, બે ભાગમાંથી એનું સર્જન થયું છે. એટલે આ બાજુથી ઉત્પન્ન થાય એ ભાગને પૃષ્ઠ મૂળ કહેવાય અને આ મૂળ છે ને વક્ષ મૂળ કહેવાય. વક્ષ બાજુએ આવેલો જે ભાગ છે એ વક્ષ મૂળ અને આ પૃષ્ઠ મૂળ. એટલે આ જે ભાગ છે એ પૃષ્ઠ મૂળ છે અને આ વક્ષ મૂળ છે. સમજમાં આવે છે? એટલે આમ કરોડરજ્જુ ચેતા ઉત્પત્તિની દ્રષ્ટિએ બે મૂળ ભેગા થઈને એક બને છે. આ બાજુથી પૃષ્ઠ મૂળ, આ વક્ષ મૂળ. આ વક્ષ મૂળ છે, આ પૃષ્ઠ મૂળ છે અને પછી આ કરોડરજ્જુ ચેતા નિર્માણ પામી. હવે આ કરોડરજ્જુ ચેતા જે સર્જાય છે એમાં ચેતાતંતુ બે પ્રકારના છે. હવે કરોડરજ્જુ ચેતા શેની બનેલી હોય તો ચેતાતંતુઓની. હવે આમાં ચેતાતંતુઓ બે પ્રકારના, સંવેદી ચેતાતંતુ અને ચાલક ચેતાતંતુ. તો આ દરેક કરોડરજ્જુ ચેતા મિશ્ર પ્રકારની છે. આવી દરેક કરોડરજ્જુ ચેતા બે મૂળ દ્વારા ઉત્પન્ન થાય છે. આમ તમે કરોડરજ્જુ લ્યો એટલે એક મૂળ આ બાજુથી ને એક આ બાજુ, એટલે પૃષ્ઠ બાજુથી ને વક્ષ બાજુથી બે મૂળ ભેગા થઈને એક ચેતા બને છે. એવી જ રીતે આ બાજુ એમ જ હોય, આ બાજુનું પૃષ્ઠ મૂળ ને વક્ષ મૂળ ભેગા થઈને એક બને છે. સમજાય વસ્તુ? એટલે આમ બંને બાજુ જે એક જોડ કરોડરજ્જુ ચેતા છે તો એની અંદર ચેતાના નિર્માણમાં પૃષ્ઠમૂળ અને વક્ષમૂળ સંકળાયેલા છે. અને હવે આ પૃષ્ઠમૂળમાંથી બધા જ સંવેદી ચેતાતંતુ નીકળે અને વક્ષમૂળમાંથી બધા જ ચાલક ચેતાતંતુ નીકળે. ખાસ ધ્યાનમાં રાખજો, આખી કરોડરજ્જુ ચેતામાં કેટલા બધા ચેતાતંતુઓ છે, ચેતાકોષો છે, પણ પૃષ્ઠમૂળમાં બધા જ સંવેદી ચેતાતંતુઓ હોય અને વક્ષમૂળમાં બધા જ ચાલક ચેતાતંતુ હોય. અને અહીંયા આવે એટલે બે ભેગા થઈ જાય, મિક્સ થઈ જાય. પણ બધા જ સંવેદી ચેતાતંતુઓ ક્યાં આવેલા હોય? પૃષ્ઠમૂળમાં. બધા જ ચાલક ચેતાતંતુઓ ક્યાં હોય? હવે સંવેદી ચેતાતંતુ કોને કહેશો? યાદ કરો, અંતર્વાહી ચેતાતંતુ. સંવેદી ચેતાતંતુ એટલે અંતર્વાહી. અંતર્વાહી ચેતાતંતુ તમે કોને કહેશો? ધ્યાનમાં લ્યો, યાદ કરો. યાદ હોય તો આપણે આવું કીધેલું કે આ સામાન્ય રીતે માનો કે CNS છે, તો જેનું કોષકાય બહાર હોય અને જેનો અક્ષતંતુ CNS તરફ હોય, આ સંવેદી ચેતાતંતુ છે જે ઉર્મિ વેગને CNSમાં લઈ જાય છે, અંતર્વાહી ચેતાતંતુ. અને જેનો કોષકાય એ CNSમાં હોય, મધ્યસ્થ ચેતાતંત્રમાં હોય અને અક્ષતંતુ બહાર આવતો હોય, જે ઉર્મિ વેગને બહાર લઈ આવે છે, એને ચાલક અથવા તો પ્રેરક ચેતાતંતુ કહીએ છીએ, અથવા તો બહિર્વાહી ચેતાતંતુ. તો અહીંયા બે પ્રકારના ચેતાતંતુ છે. તો એમાં મોટા ભાગના સંવેદી ચેતાતંતુઓ CNSમાં કયા ભાગથી દાખલ થાય? પૃષ્ઠમૂળ દ્વારા. અને ચાલક ચેતાતંતુઓ બધા કયા ભાગથી દાખલ થાય છે? વક્ષમૂળ દ્વારા. ક્લિયર? એટલે અહીંયા આ પ્રકારની રચના છે. જુઓ, સંવેદી ચેતાતંતુ, અહીંયા એનો આ પૃષ્ઠમૂળના ભાગમાં અહીંયા એનો કોષકાય વાળો ભાગ છે. આ કોષકાય છે, આ બાજુ શિખાતંતુ છે અને પછી અહીંથી અક્ષતંતુ અહીંયા છે. એટલે અક્ષતંતુ CNSમાં જાય છે અને કોષકાય બહાર છે અને શિખાતંતુનો ભાગ બહાર છે. આ આપણા સંવેદી ભાગ સાથે સંકળાયેલ છે. માનો કે આપણી ત્વચાનો ભાગ છે, આ ત્વચાયુક્ત ભાગ છે અને ત્વચાયુક્ત ભાગની અંદર આ સંવેદી ચેતાતંતુના શિખાતંતુના અંત ભાગ એમાં સંકળાયેલા છે. અને માનો કે કોઈ પણ પ્રકારની સંવેદના અહીંયા ટાચણી ભરાવી અથવા કાંઈ પણ અને એ આવી એટલે એ અહીંયા લઈને આવે છે. આ ઉર્મિ વેગ આ બાજુ. આ મજ્જિત ચેતાતંતુ છે, આ મગજમારી, આ મજ્જિત ચેતાતંતુઓ છે. તો આમ સંવેદી ચેતાતંતુ છે એ અંતર્વાહી ચેતાતંતુ છે જેના કોષકાય બહાર છે અને એ લીધે. પણ આના કોષકાય, સંવેદી ચેતાતંતુઓના કોષકાય મુખ્યત્વે સામાન્ય રીતે પૃષ્ઠમૂળની અંદર, જો આ પૃષ્ઠમૂળ વાળો ભાગ છે, ખાસ ધ્યાનમાં રહીએ, આ ભાગને આપણે શું કહેશું? આને કહેશું પૃષ્ઠમૂળ. અને પૃષ્ઠમૂળની અંદર એક રચના આવેલી છે અને આ એ પૃષ્ઠમૂળમાં આવેલો ચેતાકંદ છે અને એ ચેતાકંદને આપણે શું કહેશું? તો કે પૃષ્ઠમૂળ ચેતાકંદ. આને શું કહેવામાં આવે? પૃષ્ઠમૂળ ચેતાકંદ. અને આ પૃષ્ઠમૂળ ચેતાકંદમાં જ કોષકાય છે. અરે યાદ કરો યાર, કૂટ ધ્રુવીય ચેતાકોષ, કૂટ ધ્રુવીય. આ સ્યુડોપોલાર નર્વ છે, ન્યુરોન છે, એનું અહીંયા આપણને લાગે એક ધ્રુવીય જેવું, આ મોનોપોલાર જેવું લાગે, પણ આ બાજુ શિખાતંતુ ને આ બાજુ અક્ષતંતુ છે. કીધું હતું ને ત્યારે કે આવા કૂટ ધ્રુવીય ચેતાકોષ કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં જોવા મળે. આ એ પ્રકારનો છે. આવા એક જ ચેતાતંતુ હોય, ઘણા બધા સંવેદી ચેતાતંતુ અહીંયા આવતા હોય. બીજો પ્રેરક ચેતાતંતુ. પ્રેરક ચેતાતંતુ છે ને હું ગ્રીનથી દોરું છું અહીંયા. સામાન્ય રીતે બે પ્રકાર અહીંયા પ્રેરક ચેતાતંતુમાં પાછા ઘણા બધા પ્રેરક ચેતાતંતુ નીકળતા હોય. અમુક પ્રેરક ચેતાતંતુ છે આના અક્ષતંતુ સાથે જ સીધા જ એના કોષકાય વાળો ભાગ, એના શિખાતંતુઓ સીધા આની સાથે કનેક્ટ છે
અને આ પ્રેરક ચેતાતંતુ ઉર્મિ વેગને લઈ જાય છે. આ પ્રેરક ચેતાતંતુ ઉર્મિ વેગને ક્યાં લઈ જશે? તો કે આ પ્રેરક ચેતાતંતુ ઉર્મિ વેગને આવી રીતે બહાર લઈ આવે છે. ખ્યાલ આવ્યો તમને? અને આ જ્યાં હતું ત્યાં જ છે. અહીંયા સામાન્ય રીતે માનો કે કોઈ અંગ તરીકે શું આવેલું છે? આ મસલ છે, કાર્યકારી અંગ છે. તો આ કાર્યકારી અંગની અંદર આ પ્રેરક ચેતા અથવા તો ચાલક ચેતાતંતુ આવે છે. આ કરોડરજ્જુ ચેતાના જ ચેતાતંતુઓ છે અને અહીંયા આવે છે અને એનું ચેતાકરણ કરે છે. સમજમાં આવે છે તમને? તો આમ કરોડરજ્જુ ચેતા બે પ્રકારના ચેતાતંતુની બને છે. એક સંવેદી ચેતાતંતુ અને ચાલક ચેતાતંતુ. આ પ્રેરક ચેતાતંતુ છે એનો કોષકાય છે જો મધ્યસ્થ અહીંયા ગ્રે મેટર ભૂખરા દ્રવ્ય છે એમાં જ અને ત્યાંથી લઈને આવે છે. અને આ ઉપરાંત ઘણી વખત આ ભૂખરા દ્રવ્યની અંદર કેટલાક ચેતાકોષ આવી રીતે પણ હોય. આ ચેતાકોષનું કોષકાય અને અહીંયા એનો અક્ષતંતુનો અંતભાગ એની સાથે બીજો પ્રેરક ચેતાકોષ છે ને એનો કોષકાય જોડાય છે અને એના શિખાતંતુ સાથે જોડાઈને આમાંથી આ અક્ષતંતુ છે એ આગળ ઉર્મિ વેગને લઈ આવે છે. તો એક વસ્તુ અહીંયા જોવા જેવી એ છે કે આ ભૂખરા દ્રવ્યની અંદર કેટલાક સંવેદી ચેતાતંતુના અક્ષતંતુ સાથે સીધા જ પ્રેરક ચેતાતંતુના કોષકાય અથવા તો શિખાતંતુ જોડાયેલા અને કેટલાક પ્રેરક ચેતાતંતુ છે અન્ય ચેતાકોષના કોષકાય મારફતે જોડાય. હવે આવા જે ચેતાકોષ છે, આ જે ચેતાકોષ છે એને માનો કે આપણે થોડો કલર ચેન્જ કરીએ. આ ચેતાકોષ છે એ ચેતાકોષનો કલર હું બદલાવું છું કારણ કે આ સીધો પ્રેરક તરીકે નથી વળતો, આ પ્રેરક સાથે જોડાય છે. સંવેદી અને પ્રેરક ચેતાકોષને બેયને જોડે છે. આ જે ચેતાકોષ છે આને આંતર ચેતાકોષ કહેવામાં આવે. આંતર ચેતાકોષ ઇન્ટરન્યુરોન કહેવામાં આવે. ઇન્ટરન્યુરોન. ક્લિયર થાય છે ભાઈ? એ અર્થઘટનનું કામ કરે છે. કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરવાનું કામ ત્યાં થાય છે. આંતર ચેતાકોષ. તો આમ કરોડરજ્જુ ચેતા છે. કરોડરજ્જુ ચેતામાં સંવેદી અને ચાલક. હવે આપણે એમ કહીએ એક જ સંવેદી ચેતાતંતુ ને એક જ ચાલક હોય નહીં. આવા તો ઘણા બધા સંવેદી ચેતાતંતુ ઘણા બધા ચાલક ચેતાતંતુ હોય. પણ સંવેદી ચેતાતંતુ બધાય પૃષ્ઠ મૂળમાંથી નીકળે છે અને ચાલક ચેતાતંતુ બધા જ વક્ષ મૂળમાંથી નીકળે છે. અને આમ આખી કરોડરજ્જુ ચેતા છે મોટી બધી કરોડરજ્જુ ચેતા બને છે અને આ પ્રકારે એની ગોઠવણ હોય છે. લ્યો, સમજાય છે આ વસ્તુ? ક્લિયર થાય છે તમને? અને આમ જો આખી કમાન જેવું બને છે. તો આ કરોડરજ્જુ ચેતાના સંવેદી અને ચાલક ચેતાતંતુ ભેગા થાય છે એટલે આપણે આ ચેતાને કેવી ચેતા કહીએ છીએ? મિશ્ર ચેતા કહીએ. કારણ કે એમાં બે પ્રકારના સંવેદી ચેતાતંતુઓ છે. અને કરોડરજ્જુની અહીંયા વાત તમે જુઓ તો ભૂખરું દ્રવ્યની અંદર આ શૃંગ જેવી રચના થાય. એટલે કરોડરજ્જુ છે એ ચાર ભાગમાં, વચ્ચેના ભાગમાં ભૂખરું દ્રવ્ય છે અને આ જે ભાગ થઈ ગયા એ શ્વેત દ્રવ્ય છે. અને આ શ્વેત દ્રવ્ય છે એ આ જે ભાગ છે આને ઇન્ટિરિયર વ્હાઇટ કોલમ કહેવામાં, એન્ટેરિયર એટલે અગ્ર બાજુનો શ્વેત દ્રવ્ય સ્તંભ અને પશ્ચ શ્વેત દ્રવ્ય સ્તંભ અને આ બે પાર્શ્વીય શ્વેત દ્રવ્ય સ્તંભ કહેવામાં આવે. અને આ અગ્ર બાજુએ આવેલી ખાંચ છે એટલે એને ફિશર કહે અને આ પશ્ચ બાજુએ આવેલી ખાંચ અથવા સલકાઈ એ નાની છે એટલે એને સલ્કસ અથવા સલકાઈ કહેવામાં આવે. અને કરોડરજ્જુની પશ્ચ સલકાઈ કહેવાય. આ અગ્ર ફિશર કહેવામાં આવે. અને આ જે છે એ અગ્ર શ્વેત દ્રવ્ય સ્તંભ, આ પશ્ચ શ્વેત દ્રવ્ય સ્તંભ અને આ પાર્શ્વીય શ્વેત. આ સ્તંભ શું છે? અરે યાર, શ્વેત દ્રવ્ય ચેતાતંતુના પટ્ટાઓ છે. અહીંથી ઇન્ફોર્મેશનને મગજમાં લઈ જાય છે. કરોડ સ્તંભમાંથી આ શ્વેત દ્રવ્યમાં ચેતાતંતુના પટ્ટાઓ અને એ મગજ સુધી આ બધી જ માહિતી, અહીંયા જે કાંઈ ક્રિયા થઈ એ માહિતી સંવેદી ચેતાતંતુ દ્વારા ઇન્ફોર્મેશન આવી, એનો કેટલાકના રિસ્પોન્સ આપવાનો અથવા તો માત્ર જાણકારી માટે મગજને પહોંચાડવાની છે. તો એ બધી જ માહિતી મગજ સુધી પહોંચાડે છે. લંબ મજા અને લંબ મજામાંથી આ ચેતાતંતુના પટ્ટાઓ પોન્સ મધ્ય મગજમાં થઈ અને બૃહદ મસ્તિષ્ક સુધી પહોંચે ને તમને બધી માહિતીની ખબર પડે. તો આ મગજ સુધી માહિતી પહોંચાડવા માટે આ શ્વેત દ્રવ્યના ચેતાતંતુના પટ્ટાઓ છે. ક્યાંક એકબીજાને પણ ઇન્ટરકનેક્ટ કરતા હોય ત્યાં ને ત્યાં. આ પ્રકારની રચના છે. અને આ મધ્યસ્થ નાલી, આમાં મસ્તિષ્ક મેરુજળ આવેલું જે આપણે પાંચમી મસ્તિષ્ક ગુહાવાળો ભાગ કહી શકીએ. આટલું ક્લિયર? એટલે કરોડરજ્જુ ચેતા મિશ્ર આ પ્રકારની રચના છે. હવે મારે જે વાત કરવી છે એ ખૂબ સમજવા જેવી. કરોડરજ્જુ ચેતા આમ બહાર આવે બે બાજુથી, આવી જ રીતે આ બાજુ અને બીજી બાજુ બહાર આવશે. એ કરોડરજ્જુ ચેતામાં 3 શાખાઓ છે. હવે આ સમજવાનું છે તમારે, ખાસ અગત્યની વાત છે. કરોડરજ્જુ ચેતાની અંદર 3 શાખા. માનો કે આ કરોડરજ્જુ ચેતા આમાં આવી, તો કરોડરજ્જુ ચેતામાંથી એક શાખા ઉપર તરફ આવે જેને રેમસ, ઉપર તરફ શબ્દ હું અહીંયા આમ બોલ્યો પણ ખરેખર પૃષ્ઠ તરફ, જેને રેમસ ડોર્સાલિસ કહેવામાં આવે છે. રેમસ ડોર્સાલિસ. પછી એક શાખા આ વક્ષ બાજુ તરફ આવે, આ પેટ બાજુ, જેને રેમસ વેન્ટ્રાલિસ કહેવામાં આવે. વેન્ટ્રાલિસ વક્ષ બાજુએ. અને એક શાખા છે એ સ્વયંવર્તી ચેતાતંત્રને ખાસ કરીને અનુકંપી સાથે જોડાય છે, જેને રેમસ કોમ્યુનિકન્સ કહેવામાં આવે છે. રેમસ કોમ્યુનિકન્સ
કોમ્યુનિકન્સ. હવે અહીંયા સમજવાની વાત ખૂબ મહત્વની અને અગત્યની વાત એ છે મિત્રો કે અહીંયા રેમસ ડોર્સાલિસ. હવે તમે અહીંયા થોડીક વાર આવું વિચારો કે આપણી કરોડરજ્જુ ચેતા છે આમ બહાર આવી, કરોડરજ્જુ ચેતાની એક શાખા છે પૃષ્ઠ બાજુ જાય, એક શાખા છે એ વક્ષ બાજુ આવે અને એક શાખા છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર સાથે જોડે. ફરીથી કહું છું, કરોડરજ્જુ ચેતા કરોડરજ્જુમાંથી બહાર નીકળ્યા પછી એક શાખા પૃષ્ઠ બાજુના ભાગનું ચેતાકરણ કરે, એની સંવેદના લઈ આવે અને પ્રતિચાર માટેનું કામ કરે. એક શાખા છે વક્ષ બાજુ આવે અને ત્રીજી શાખા છે સ્વયંવર્તી ચેતાતંત્ર સાથે. એટલે અહીંયા રેમસ ડોર્સાલિસ છે એમાં પણ સમજી લ્યો સંવેદી ચેતાતંતુ હોય, અહીંયા પણ સંવેદી ચેતાતંતુ હોય, બરોબર છે. અને એ સંવેદનાને આમ લઈ જાય છે, એ પૃષ્ઠમૂળ બાજુ જાય. એવી જ રીતે રેમસ વેન્ટ્રાલિસ છે એમાં પણ સંવેદી ચેતાતંતુ હોય, એ પણ પૃષ્ઠ બાજુ જાય, બરોબર છે. ત્યાર પછી હવે અહીંયાથી જે ચેતાતંતુ આવે છે એ કેવા હશે? પ્રેરક. આ પ્રેરક ચેતાતંતુ, તો આને આપણે કહીએ કે માનો કે આ રેમસ ડોર્સાલિસ, તો રેમસ ડોર્સાલિસની અંદર પણ પ્રેરક ચેતાતંતુ હોય અને આ રેમસ વેન્ટ્રાલિસ, તો વેન્ટ્રાલિસની અંદર પણ પ્રેરક ચેતાતંતુ હોય અને રેમસ કોમ્યુનિકન્સ, તો રેમસ કોમ્યુનિકન્સની અંદર માત્ર પ્રેરક ચેતાતંતુ હોય છે, એમાં સંવેદી ચેતાતંતુ નથી હોતું. એટલે કરોડરજ્જુ ચેતાની 3 શાખા છે ને, તો રેમસ ડોર્સાલિસની અંદર પણ 3 પ્રકાર, એમાં 2 પ્રકારના ચેતાતંતુ હોય, સંવેદી અને ચાલક. વેન્ટ્રાલિસ બાજુની શાખા છે એમાંય હોય, પણ રેમસ કોમ્યુનિકન્સ છે સ્વયંવર્તી ચેતાતંત્રમાં છે, અહીંયા માત્ર ચાલક ચેતાતંતુ હોય, પ્રેરક ચેતાતંતુ હોય. આ વસ્તુ સમજાણી? એટલે હવે એક વસ્તુ સમજો, આમાંથી જેટલા સંવેદી ચેતા, અહીંથી આવતી સંવેદી ચેતાતંતુ કે અહીંના સંવેદી ચેતા, એ બધા પૃષ્ઠમૂળમાંથી જ આગળ જઈને કરોડરજ્જુમાં જશે. અને ડોર્સાલિસ કે વેન્ટ્રાલિસ બેમાં આવતા ચાલક અથવા પ્રેરક ચેતાતંતુ છે એ વક્ષમૂળમાંથી જ નીકળે, આ પ્રકારની ચેતા. અને એટલે આ 2 મૂળમાંથી ભેગા થઈ અને કરોડરજ્જુ ચેતા, એટલે મિશ્ર પ્રકારની કરોડરજ્જુ ચેતા એટલે બને છે. અને 3 શાખાઓ થઈ. હવે આ રેમસ કોમ્યુનિકન્સ છે એ સ્વયંવર્તી ચેતાતંત્ર સાથે સંકળાય, અને એ સ્વયંવર્તીમાં અનુકંપી અને પરાનુકંપી, એમાં મોટા ભાગની ઉરસીય જે કરોડરજ્જુ ચેતાઓ છે એ ઉરસીય અને કટી કરોડરજ્જુ ચેતાઓ છે એ મુખ્યત્વે અનુકંપી ચેતાતંત્ર સાથે સંકળાય. તો રેમસ કોમ્યુનિકન્સ એ અનુકંપી સ્વયંવર્તી ચેતાતંત્ર સાથે સંકળાયેલી શાખા છે. ક્લિયર? આ રીતે કરોડરજ્જુ છે, કરોડરજ્જુની આપણે છેદ લઈએ અને પછી જોઈએ તો આ દેખાય. અને અહીંયા સ્પષ્ટ તમને દેખાય છે કે અહીંથી જુઓ, આ સ્વયંવર્તી ચેતાતંતુ જાય છે અને આમ પ્રેરક ચેતાતંતુ આવે છે, આમ આખી એક કમાન બની, અહીંથી આમ ગયું અને આમ આવ્યું. અહીંયાથી વસ્તુ આવી થઈ ને કે સંવેદી ચેતાતંતુ છે એ અંદર ઉર્મિવેગ લઈ જાય છે અને અહીંયાથી ચાલક ચેતાતંતુ પાછું લઈ આવે છે. તો આ જે કમાન બને છે એ કમાન એક પ્રકારની પરાવર્તી કમાન કહેવામાં આવે. એને આપણે આગળ જોશું અને ભણશું આપણે શા માટે પરાવર્તી કમાન ને પરાવર્તી ક્રિયાની વાત થાય છે કરોડરજ્જુ સાથે. તો જો મિત્ર, આ પ્રકારે કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે, એકદમ ક્લિયર તમને ખ્યાલ આવી જાય એટલા માટે આપણે આ ડાયાગ્રામ દ્વારા સમજી લઈએ. આખો કરોડરજ્જુ છે, આ કરોડરજ્જુમાંથી જો આ બાજુથી નીકળતું આ વક્ષશૃંગ છે, ઓલી બાજુથી પૃષ્ઠશૃંગ, 2 ભેગા થઈને એક કરોડરજ્જુ ચેતા, અને બંને બાજુ આવી રીતે કરોડરજ્જુ ચેતાઓ. અને આપણે કરોડરજ્જુમાં જોઈએ તો આ ભૂખરું દ્રવ્ય, આ 2 બાજુ શ્વેત દ્રવ્ય છે, બરોબર છે. અને આ જે ભાગ છે અગ્ર ખાંચ છે અને આ બાજુ પૃષ્ઠ ખાંચ છે. અને આમ શ્વેત દ્રવ્ય 4 કોલમમાં 4 સ્તંભમાં વિભાજિત થઈ જાય છે. અને આ પૃષ્ઠમૂળ અને એમાં આવેલો ચેતાકંદ, પૃષ્ઠમૂળ ચેતાકંદ, પણ એને એફરન્ટ ન્યુરોન કીધું કારણ કે અંતર્વાહી એ ભાગ છે. અને આ પ્રેરક ચેતાતંતુ ઉર્મિવેગને બહાર લઈ આવે એટલે બહિર્વાહી ચેતાતંતુ આપણે કહીશું. પણ એક વસ્તુ અહીંયા ખબર પડી ને આપણને કે ચેતાતંતુ કાર્યની દ્રષ્ટિએ 3 પ્રકારના છે: અંતર્વાહી ચેતાતંતુ, બહિર્વાહી ચેતાતંતુ અને અંદર કેટલુંક અર્થઘટન કરતા ઇન્ટરન્યુરોન, આંતરચેતાકોષ. આમ 3 પ્રકારના ચેતાકોષ છે. માહિતીને અંદર લઈ જાય અંતર્વાહી, માહિતીને બહાર લઈ આવે બહિર્વાહી, અને ત્યાં અર્થઘટન કરે તે આંતરચેતાકોષ અથવા ઇન્ટરન્યુરોન. હવે આને આપણે ઇમેજમાં જોઈએ તો તમે જુઓ, આ કરોડ સ્તંભ એને તોડી નાખ્યો અને પછી એમાંથી આ કરોડરજ્જુ. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, કરોડ સ્તંભ અને કરોડરજ્જુમાં આપણે વારે વખતે કન્ફ્યુઝ થઈ જાય છે ક્યારેક, ખાસ કરીને MCQ સોલ્વ કરવામાં અને ગુજરાતીમાં. આમ ઇંગ્લિશમાં પ્રશ્ન નથી કારણ કે કરોડ સ્તંભને વર્ટિબ્રલ કોલમ કહી છે અને કરોડરજ્જુને સ્પાઇનલ કોડ કહે. પણ કરોડ શબ્દ આવે ને એટલે સીધું જ મનમાં ગલગલિયા થાય. પહેલાં તો કરોડ આવે ને એટલે રૂપિયા દેખાય, પછી યાર અહીંયા કરોડ સ્તંભ કે કરોડરજ્જુ આની વાત. એટલે કરોડરજ્જુ અને સ્તંભને જુદું પાડવાનું ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થી એમાં મિસ્ટેક કરી જતા હોય છે MCQ સોલ્વ કરવામાં. તો અહીંયા આ કરોડ સ્તંભને દૂર કર્યું
એટલે કશેરુકાઓને એને કાપ્યું, પછી અંતઃતાનિકા મધ્યતાનિકા વાળો ભાગ દૂર કર્યો, એટલે આ દેખાતી કરોડરજ્જુ ચેતાઓ. જો આ પૃષ્ઠમૂળ છે, એવી જ રીતે બીજી બાજુથી વક્ષમૂળ અને બે ભેગા થઈને બનતી કરોડરજ્જુ ચેતા. આવી રીતે આ કરોડરજ્જુમાંથી કરોડરજ્જુ ચેતાઓ ઉત્પન્ન થાય અને કેટલા બધા ચેતાતંતુઓ એમાંથી નીકળે છે અને ત્યારે કરોડરજ્જુ ચેતા બને છે. અને પૃષ્ઠ બાજુ એટલે બધા સંવેદી ચેતાતંતુ હોય અને વક્ષ બાજુથી જો આવા મૂળિયા દેખાતા હોય તો એ વક્ષમૂળ હોય ને એ ચાલક ચેતાતંતુયુક્ત ભાગ હોય. અહીંયા બધા કોષો છે એ બધા ઉર્મિવેગને આ દિશામાં લઈ જતા હશે કારણ કે આ સંવેદી ચેતાતંતુ છે. સમજાય છે આ વસ્તુ? એટલે ખૂબ ક્લિયર વાત છે કે અહીંયા આ વક્ષ બાજુએ કાંઈ તમને સ્પર્શ થયો, કાંઈ ટાંચણી એડી તો એની સંવેદના એ કરોડરજ્જુ ચેતા કઈ લઈ જાય? કઈ શાખા? રેમસ વેન્ટ્રાલિસ. પૃષ્ઠ બાજુએ કોઈ સ્પર્શ થયો, કાંઈ એડું કાંઈ થયું, દબાણ આવ્યું, કાંઈ ગરમ લાગ્યું તો એ સંવેદનાને કોણ લઈ જાય? કઈ શાખા પહેલા કામ કરશે? અહીંયા રેમસ ડોર્સાલિસ. અને એના સંવેદી ચેતાતંતુ પૃષ્ઠમાળુ દ્વારા કરોડરજ્જુના મધ્યસ્થ ભાગની અંદર લઈ જશે અને અહીંયા અર્થઘટન થઈને એના મુજબ રિસ્પોન્સ આવશે. સમજાય? એકદમ ક્લિયર. હવે આપણે આ કરોડરજ્જુ ચેતાઓની વાત કરી, પછી એવી જ રીતે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, આ બે ચેતાઓની વાત કરી અને જે ચેતાતંત્ર બને એ ક્યુ હોય તો તમને સ્પષ્ટ ખબર હોય કે આવા ચેતાતંત્રને આપણે શું કહીએ? પીએનએસ, પરિઘવર્તી ચેતાતંત્ર, પીએનએસ તરીકે ઓળખીએ છીએ. પરિઘવર્તી ચેતાતંત્ર. હવે આ પીએનએસ શેનું બનેલું છે? અરે ભાઈ, બે પ્રકારની ચેતાઓ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓનું બનેલું છે અને આ ઉપરાંત તે કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ, અને આ કરોડરજ્જુ ચેતાઓ કુલ કેટલી? તમે કહેશો 31 જોડ. અને બધી જ ચેતાઓ કયા પ્રકારની? અરે યાર, મિશ્ર પ્રકારની છે. જોઈ ગયા? પણ મસ્તિષ્ક ચેતાઓ જુદી જુદી છે. કેટલી હોય છે? 12 જોડ હોય છે. પણ કેટલીક મસ્તિષ્ક ચેતાઓ પ્યોરલી સંવેદી હોય, માત્ર એમાં સંવેદી ચેતાતંતુ છે. કેટલીક મસ્તિષ્ક ચેતાઓમાં માત્ર પ્રેરક ચેતાતંતુ છે, એ ચાલક છે અથવા તો પ્રેરક છે. અને કેટલીક મસ્તિષ્ક ચેતાઓ એવી પણ છે કે જેમાં સંવેદી અને ચાલક બંને ચેતાકોષો આવેલા છે, એટલે મિશ્ર પ્રકારની છે. તો આમ મસ્તિષ્ક ચેતાઓ 12 જોડ હોય અને કરોડરજ્જુ ચેતાઓ મનુષ્યમાં 31 જોડ છે અને બધી જ કરોડરજ્જુ ચેતાઓ મિશ્ર પ્રકારની છે. અને મસ્તિષ્ક ચેતાઓ કેટલીક સંવેદી છે, કેટલી માત્ર ચાલક છે અને કેટલીક મિશ્ર પ્રકારની છે. તો આ પરિઘવર્તી ચેતાતંત્રમાં કરોડરજ્જુ ચેતાને એના વિશેની આપણે વાત કરી ગયા. હવે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, આ 12 જોડ ચેતાઓ કઈ છે અને કેનું ચેતાકરણ કરે છે અને એનું શું નામ છે એની આપણે વાત કરી નાખીએ. તો હવે તમે જુઓ, આ મગજમાંથી, મગજની વક્ષ બાજુએથી સામાન્ય રીતે મસ્તિષ્ક ચેતાઓ નીકળે છે. એમાંથી ઘણી બધી મોટાભાગની ચેતાઓ છે એ પોન્સ એટલે કે મસ્તિષ્ક સ્તંભના ભાગમાંથી નીકળે છે અને કેટલાક ભાગ બૃહદ મસ્તિષ્કવાળા ભાગ કે અગ્ર મગજના ભાગમાંથી પણ નીકળે, પણ મોટા ભાગની ચેતાઓ એ મસ્તિષ્ક સ્તંભમાંથી નીકળે છે. હવે આપણે દરેક ચેતાઓ છે મસ્તિષ્ક ચેતાની વાતને સમજતા જઈએ અને જોતા જઈએ કઈ મસ્તિષ્ક ચેતા અને કયા પ્રકારની છે એની આપણે ડિસ્કસ કરતા જઈએ. તો સૌથી પહેલી મસ્તિષ્ક ચેતા મગજના અગ્ર મગજનો ભાગ, એમાં ખાસ કરીને ધ્રાણપિંડ, આ ઓલ્ફેક્ટરી બલ્બમાંથી નીકળે અને આપણા નાકની અંદર નાસિકા કોટરમાં જે ધ્રાણ સંવેદી કોષો છે, ધ્રાણ રોમ છે, એ રોમ સુધી લંબાયેલા છે. તો આ ધ્રાણ ચેતા અથવા તો એને ઓલ્ફેક્ટરી નર્વ કહેવામાં આવે, જે પહેલી છે અને એ સંવેદી ચેતા છે. જો આ રેડ કલરની છે એ સંવેદી, એટલે સંવેદી અંગમાંથી માત્ર ઉત્તેજના એક જ તરફ લઈ આવે છે અને એક જ તરફ સંવેદના લઈ આવે છે, એટલે આપણે એને સંવેદી ચેતા કહીએ છીએ. તો સંવેદી ચેતા પેલી ચેતા અને એ કઈ છે? ધ્રાણ ચેતા છે. નાકમાં જાય છે અને કે મગજના કયા ભાગ સાથે સંકળાયેલી છે? ધ્રાણપિંડ સાથે. બીજી ચેતા એ ઓપ્ટિક નર્વ છે. ઓપ્ટિક નર્વ એટલે આંખની દ્રષ્ટિ ચેતા જેને કહેવામાં આવે છે, ઓપ્ટિક નર્વ, એ પણ સંવેદી ચેતા છે. એમાં પણ ઉર્મિ વેગ, એ સંવેદી અંગ આંખમાંથી જે દ્રશ્ય સંબંધી સંવેદનાઓ છે એ મગજમાં લઈ આવે છે. અને ક્યાં આવશે? હાઇપોથેલેમસના અગ્રભાગે જે દ્રષ્ટિ ચેતા ચોકડી હતી ને, ચોકડીવાળા ભાગે, અને એમાં પણ ઉર્મિ વેગ અંદર તરફ આવે છે. અને એટલે આ બીજી ચેતા એ પણ સંવેદી ચેતા છે. માત્ર ને માત્ર આ અંતર્વાહી ચેતાતંતુ છે. આના કોષકાય અંગ તરફ હોય ને અક્ષતંતુ છે એ મધ્યસ્થ ચેતાતંત્ર તરફ હોય. અને બધા જ ચેતાતંતુ આ પ્રકારે ગોઠવાયેલા હોય, એ સંવેદી ચેતા. ત્રીજી છે ઓક્યુલોમોટર ચેતા. ઓક્યુલોમોટર અક્ષચાલક ચેતા, જે ખાસ કરીને આંખના ડોળાની અંદર સ્નાયુ, આપણે આંખના ડોળાઓને આમ ફેરવી શકીએ છીએ, આમ જોઈ શકીએ, આમ જોઈ શકીએ. તો એ આંખના ડોળાઓ મૂવમેન્ટ થાય છે. એ કેવી રીતે? કેને? કારણ કે આંખના ડોળા સાથે સ્નાયુ જોડાયેલા છે. એ સ્નાયુના સંકોચન શિથિલનને કારણે આપણે ડોળાને આમથી આમ ઘુમેડી શકીએ છીએ.
એમાં સુપિરિયર હોય, ઇન્ફિરિયર મસલ હોય અને મીડિયલ લેટરલ હોય, એક્સટર્નલ લેટરલ હોય, એ સુપિરિયર ઓબ્લિક હોય, ઇન્ફિરિયર ઓબ્લિક હોય, આવી રીતે અલગ અલગ સ્નાયુઓ છે. અને આ સ્નાયુ આંખના ડોળા સાથે જોડાયેલા 6 જેવા આ સ્નાયુઓ છે. સ્નાયુનું ચેતાકરણ અલગ અલગ ચેતાઓ કરે છે અને એને આધારે આંખનું મૂવમેન્ટ થાય છે, આંખના ડોળાનું હલનચલન થાય છે. તો એમાં ઓક્યુલોમોટર છે, ઓક્યુલોમોટર આંખના ડોળાના કેટલાક સ્નાયુ સાથે એ જોડાય એનું ચેતાકરણ કરે છે અને એ મગજમાંથી ઉર્મિ વેગને એના તરફ લઈ જાય છે. અને એટલે એ માત્ર ને માત્ર એ તમે સમજી લ્યો કે એ ચેતા છે, એ ચેતા એ કેવી છે? ચાલક ચેતા છે. એટલે બીજો આપણે ભાગ કહીએ ચાલક અથવા તો પ્રેરક ચેતા. તો ચાલક ચેતાઓની અંદર આપણે ત્રીજા નંબરની ચેતાને ચાલક ચેતા કહેશું, જે આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી છે અને એનું નામ છે ઓક્યુલોમેટર અથવા અક્ષચાલક ચેતા ઘણી વખત કહેવામાં આવે. ચોથીને ટ્રોક્લિયર નર્વ કહેવામાં આવે. હવે ટ્રોક્લિયર નર્વ અથવા ટ્રોક્લિયા નર્વ એટલે આંખના ડોળાને આમ પુલીની જેમ ફેરવે. જો આંખના ડોળાને આમ અને આમ ફેરવે છે પુલીની માફક. તો આ આંખના ડોળાના ત્રાંસા સ્નાયુ છે ને ઓબ્લિક મસલ સાથે જોડાયેલી હોય અને એટલે એને ટ્રોક્લિયર નર્વ કહેવામાં આવે છે. તો આ ચોથી મસ્તિષ્ક ચેતા જે ટ્રોક્લિયર નર્વ તરીકે ઓળખાય છે એ આ. અને એ પણ માત્ર ને માત્ર ચાલક છે, એ સંવેદના નથી લઈ આવતી, મગજમાંથી ઓર્ડરને લઈ જાય છે અને એ મુજબ આંખના સ્નાયુનું હલનચલન કરે. એટલે આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી આ બીજી ચેતા છે ટ્રોક્લિયા. અને એટલે આપણે કહેશું કે આ ચોથી મસ્તિષ્ક ચેતા પણ ચાલક ચેતા છે. પાંચમી મસ્તિષ્ક ચેતા, એ પાંચમી મસ્તિષ્ક ચેતા છે એ ટ્રાઇજર્મિનલ છે. અને આ ટ્રાઇજર્મિનલ મસ્તિષ્ક ચેતાની જો આપણે વાત કરીએ તો એને ત્રિશાખી મસ્તિષ્ક ચેતા પણ કહેવામાં આવે છે. અને આ ત્રિશાખી મસ્તિષ્ક ચેતા એ સૌથી જાડી મસ્તિષ્ક ચેતા છે અને 3 શાખાઓ છે. તો આ બધા મસ્તિષ્ક ચેતાઓ અને મિશ્ર પ્રકારની છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો, આ મિશ્ર પ્રકારની છે અને એટલે એની અંદર સંવેદી અને ચાલક બંને ચેતા તંતુઓ છે. એની 3 શાખા છે. એક ઓપ્થાલ્મેટ્રી નર્વ છે, એક મેક્ઝિલરી છે અને મેન્ડિબ્યુલર છે. હવે એમાં પેલી આ શાખાઓ બે છે ને એ સંવેદી છે. સામાન્ય રીતે એ આંખની પાપણના ભાગમાં છે, અશ્રુ ગ્રંથિ છે વગેરે સાથે સંકળાયેલી છે. પછી ઉપલા જડબાના ભાગમાંથી કેટલીક સંવેદનાઓને ગ્રહણ કરે છે. દાંતના ભાગ, ટીથનો ભાગ આપણે કહીએ છીએ એટલે એ બધી સંવેદનાઓને ગ્રહણ કરે છે. અને નીચલા જડબા સાથે સંકળાયેલી છે એ એના કેટલાક સ્નાયુના હલનચલન સાથે સંકળાયેલી છે અને જેને આપણે મેન્ડિબ્યુલર પાર્ટ કહીએ છીએ. તો આમ ત્રિશાખી 3 શાખાઓ ધરાવે છે. અને એ આટલા જ આ મોટા ભાગની મસ્તિષ્ક ચેતાઓ છે એ તમે સમજો આટલામાં જ મોટે ભાગે સંકળાયેલી છે. આ મુખ્ય ખોપરીના ભાગો અને ચહેરાના ભાગ કે મસ્તકના ભાગ સાથે સંકળાયેલી છે. તો ત્રિશાખી સૌથી જાડી અને મોટી ચેતા કહી શકીએ, પણ જેમાં 3 શાખાઓ છે. અને એમાં એક શાખા છે એને ઓપ્થાલ્મિક નર્વ કહેવામાં આવે અથવા તો શાખા કહેવામાં આવે, જે આંખના ભાગો, આંખની પાપણ છે, અશ્રુ ગ્રંથિ છે વગેરે જેવા ભાગ સાથે સંકળાય. ઉપલા હોઠ સાથે સંકળાયેલી છે. એ બધી સંવેદનાઓ, હોઠની સ્કિન, ચામડીને એને સંવેદનાને ગ્રહણ કરે છે. અને ત્યાર પછી જે બીજી એક શાખા છે જેને આપણે મેક્ઝિલરી કીધી કે જે હનુના ભાગમાં ઉપલા જડબાના ભાગની સંવેદનાઓને એને ગ્રહણ કરે છે. અને ત્રીજી છે એ નીચલા જડબાના ભાગ અને એના સ્નાયુઓ સાથે સંકળાયેલી છે. તો આ પ્રકારે ત્રિશાખી ચેતા જે મિશ્ર છે અને એ પાંચમી ચેતા મિશ્ર પ્રકારની છે. ત્યાર પછી છઠ્ઠી ચેતા જુઓ. છઠ્ઠી ચેતા એબ્ડ્યુસન્સ. અને એબ્ડ્યુસન્સ છે એને અપાચક અથવા તો અપ્રવર્તી ચેતા કહેવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ અથવા એબ્ડ્યુસન્સ છે એ પણ એકદમ સૌથી પાતળી ચેતા હોય તો એ એબ્ડ્યુસન્સ છે. અને એ આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી છે. અને આ છઠ્ઠી એબ્ડ્યુસન્સ એ સૌથી પાતળી છે અને આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી છે અને એ ચાલક ચેતા છે. સાતમી ફેશિયલ નર્વ. તમે જુઓ એને મુખ વદની અથવા તો એને ચહેરાની ચેતા તરીકે ઓળખવામાં આવે છે. ફેશિયલ નર્વ. ફેશિયલ નર્વ છે એ મિશ્ર પ્રકારની છે, એને મિશ્ર ચેતા કહેવામાં આવે છે. આ ચહેરાની ચેતા અથવા તો જેને આપણે મુખવદનીય ચેતા કહીએ છીએ એ તાળવા સાથે સંકળાયેલી છે, લાળ ગ્રંથિઓ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત આપણી કેટલીક સ્વાદ કલિકાઓ સાથે સંકળાયેલી છે. અને મુખના કેટલાક સ્નાયુઓ કે એના ભાગનું ચેતાકરણ કરતો પણ ભાગ આ સાતમી અથવા તો ફેશિયલ નર્વ સાથે સંકળાયેલ છે. અને એ બે પ્રકારના છે, એમાં સંવેદી અને ચાલક ચેતાતંતુ છે, એટલે એ મિશ્ર કીધી. આઠમી
સંપૂર્ણપણે સંવેદી ચેતા છે. અને આઠમી છે આપણા અંતઃકરણના ભાગની અંદર 3 ભાગ હોય. એની અંદર એક ઉદ્રિકા હોય ને એક શંખિકા હોય. ઉદ્રિકા એ સમતોલન સંબંધિત કાર્ય સાથે સંકળાયેલી છે અને શંખિકા એ સાંભળવાની શ્રવણ ક્રિયા સાથે સંકળાયેલી. આ બંને પ્રકારની સમતોલન સંબંધિત સંવેદી સંવેદનાઓ અને સાંભળવાની સંવેદી સંવેદનાઓ છે એનું વહન કરતી એની સાથે જોડાયેલી ચેતા એ છે આઠમી ચેતા. અને એને આપણે શ્રવણ ચેતા અથવા તો શ્રવણ સંવેદી ચેતા પણ કહીએ છીએ, અથવા તો એને વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ કહેવામાં આવે. વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ. આઠમી ચેતા એ સંવેદી ચેતા છે, એને આપણે રેડ કલરથી જ દોરશું. એ સંવેદી ચેતા છે. તો પહેલી, બીજી અને આઠમી આ ત્રણેય સંવેદી ચેતાઓ છે. હવે નવમી ચેતાને ગ્લોસોફેરેન્જિયલ કીધું છે, જીહવાગ્રસની. અને આ જીહવાગ્રસની ચેતા એ મિશ્ર ચેતા છે. મિશ્ર ચેતા છે અહીંયા સમજો. જીહવાગ્રસની એ સામાન્ય રીતે જીભના કેટલાક ભાગ, કંઠનળીના ભાગ છે, એ બધા ભાગનું ચેતાકરણ કરતો ભાગ છે. અહીંયા સંવેદી તેમજ ચાલક બંને પ્રકારનો, અને ખાસ કરીને જીભના પશ્ચ ભાગ છે એનું ચેતાકરણ કરતો ભાગ છે. કાકડાઓ છે, કંઠનળી છે, વગેરે ભાગનું ચેતાકરણ કરે છે. અને આ જીહવાગ્રસની અને જે નવમી ચેતા છે અને મિશ્ર પ્રકારની છે. પછી 10મી વેગસ ચેતા, એ પણ મિશ્ર અને સૌથી લાંબી મસ્તિષ્ક ચેતા. મગજના ભાગમાંથી તમે સમજી લો લંબમજાવાળા ભાગ કે પોન્સવાળા ભાગમાંથી નીકળે છે અને આ ચેતા છે એ ક્યાં સુધી આગળ જાય છે તો કે ઉરસ અને ઉદરીય ગુહામાં લંબાય છે, ઉરોદર પટલ સુધી લાંબી છે. અને આ ઉરસી આ ઉપરાંત સ્વયંવર્તી ચેતાતંત્ર સાથે પણ સંકળાયેલી છે. હૃદયના ધબકારાના નિયમનમાં, શ્વસન શ્વાસોચ્છ્વાસની ક્રિયાના નિયમનમાં બધી જગ્યાએ સંકળાયેલી આ વેગસ ચેતા 10મી ચેતા છે અને મિશ્ર પ્રકારની ચેતા છે. એટલે વેગસ ચેતા આ કઈ છે? 10મી છે. અને 11મી ચેતાની આપણે વાત કરતા હોય તો 11મી ચેતા છે એસેસરી છે, સહાયક છે. અને 11મી ચેતા જે સહાયક ચેતા છે એ સહાયક ચેતા એ ચાલક ચેતા છે. અને એને સ્પાઇનલ સહાયક કહેવામાં, કરોડરજ્જુ સહાયક કહેવામાં. ગરદનના ને આ ખંભાના ભાગના સ્નાયુઓનું ચેતાકરણ કરતા ભાગ ચેતાઓ છે. એટલે એ છે 11મી સહાયક ચેતા. અને 12મી ચેતા, એ 12મી ચેતા પણ સામાન્ય રીતે ચાલક ચેતા છે. આ 12મી છે અને 12મી ચાલક ચેતા છે એ આપણે એને હાઇપોગ્લોસલ એટલે કે અધોજીહ્વા ચેતા તરીકે ઓળખાય છે. અને જે સંપૂર્ણ ચાલક ચેતા છે અને જીભના ભાગના એ ભાગના સ્નાયુઓનું ચેતાકરણ સાથે સંકળાયેલી છે. તો આમ કુલ 12 જોડ મસ્તિષ્ક ચેતાઓમાંથી 3 જોડ સંવેદી, પહેલી, બીજી અને આઠમી સંપૂર્ણપણે. પહેલી એટલે ધ્રાણ ચેતા, બીજી દ્રષ્ટિ ચેતા અને આઠમી શ્રવણ ચેતા. આ ત્રણેય સંવેદી અંગ સાથે સંપૂર્ણપણે સંકળાયેલી છે. એ સંપૂર્ણ સંવેદી ચેતા છે. પહેલી, બીજી અને આઠમી. અને ચાલકમાં ત્રીજી, ચોથી, છઠ્ઠી અને 11, 12. ત્રીજી ઓક્યુલોમોટર, ચોથી ટ્રોક્લિયા આંખના ડોળાના સ્નાયુના હલનચલન સાથે, છઠ્ઠી એબ્ડુસન્સ આંખના ડોળાના. આ ત્રણેય આંખના ડોળાના હલનચલન સાથે સંકળાયેલી છે. 11મી અને 12મી. 11મી છે આ સામાન્ય રીતે એસેસરી કીધી આપણે એને, એટલે ખંભાના અને ગરદનના સ્નાયુ સાથે સંકળાયેલી. અને 12મી છે અધોજીહ્વા વાળી વાત કરી, જીભના અને એના સ્નાયુ સાથે. 5મી, 7મી. 5મી કઈ છે? ત્રિશાખી. 7મી કઈ છે? ફેશિયલ, ચહેરાની. 9મી આપણે જોયું ગ્લોસોફેરેન્જિયલ, જીહવાગ્રસની. અને 10મી વેગસ ચેતા. આ મિશ્ર પ્રકારની છે. એટલે 1, 2, 8 સંવેદી, 3, 4, 6, 11, 12 ચાલક, 5, 7, 9, 10. 5, 7, 9, 10 એ મિશ્ર ચેતા છે. આમ કુલ 12 જોડ ચેતા હોય. અને આમ આખું પીએનએસ. પણ આપણને ખબર છે કે પીએનએસની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ તો હોય જ. આ ઉપરાંત સ્વયંવર્તી ચેતાતંત્રની કેટલીક જાલિકામય રચના અને ચેતાકંદો આવેલા. એ સ્વયંવર્તી ચેતાતંત્રની વાત આપણે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રની વાત આપણી ટેક્સ્ટમાં નથી, પણ એનો પણ એક અલગથી વિડીયો આપણે જોઈ લઈશું કે જેમાં આ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓ સાથે એ ચેતાકંદ અને કેટલીક ચેતાઓ અથવા તો ચેતાતંતુના જાળીઓ જોડાય અને સ્વયંવર્તી ચેતાતંત્રની રચના કેવી રીતે થાય છે, અનુકંપી અને પરાનુકંપી, એની વાત કરશું. તો મળીએ છીએ ફરી પાછા દોસ્તો. ગુડ બાય, થેન્ક યુ.